હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા અર્થશાસ્ત્ર વિષયમાં પાઠ નંબર 3 જોઈ રહ્યા હતા. એમાં અગાઉ આપણે માંગનો અર્થ અને માંગને અસર કરતા પરિબળોને સમજ્યા હતા. તો હવે પછીનો જે મુદ્દો જે છે ને એ માંગ વિધેય છે. આજનો આપણો ટૉપિક છે માંગ વિધેય. તો આ મુદ્દો સમજતા પહેલાં આપણે અગાઉનું પુનરાવર્તન કરી લઈએ. વિદ્યાર્થી મિત્રો, ફરીથી યાદ દેરાવી દઉં. માંગ એટલે શું? તો માંગમાં તમારે 5 શબ્દો ખાસ એના અર્થમાં આવવા જોઈએ. એક ચોક્કસ સમય અને કિંમતે. 2 શબ્દ, એક ચોક્કસ સમય અને બીજું છે કિંમત. પછી વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી. આ 5 પરિબળો હાજર હોય તો એ વસ્તુની શું થઈ કહેવાય? માંગ થઈ કહેવાય. માંગને કયા પરિબળો અસર કરે છે? તો આપણને ખબર છે કે મુખ્યત્વે કિંમત અને કિંમત સિવાયના પરિબળો, દાખલા તરીકે વસ્તુની પસંદગી, ઈચ્છા, અભિરુચિ, આવક, અવેજી વસ્તુઓની કિંમત, પૂરક વસ્તુઓની કિંમત, વસ્તી અને વસ્તી વૃદ્ધિનો જે પ્રમાણ જે છે, વસ્તી વૃદ્ધિનો જે વય જૂથ જે છે એ પણ અસર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના મુદ્દાને સમજીએ. માંગ વિધેય સમજશો બરાબર? જો આ માંગ વિધેયમાં એક શબ્દ આવે છે વિધેય, તો વિધેય શું છે એને બરાબર રીતે સમજીએ તો તમે ધોરણ 9 કે 10ની અંદર ગણિતની અંદર વિધેય પાઠ શીખેલા હશો. ફંક્શન, ઇંગ્લિશમાં આપણે જેને કહીએ છીએ ફંક્શન. તો વિધેયમાં શું હતું કે એક બાજુ એક ચલ હોય અને બીજી બાજુ બીજો ચલ હોય. 2 ચલ હતા. ગાણિતિક સૂત્ર છે. વિધેય મીન્સ શું છે? એક ગાણિતિક શબ્દ છે. સમજશો? એક બાજુ એક્સ ચલ છે અને બીજું છે વાય ચલ. હવે એક્સમાં જો ફેરફારો થાય છે તો એ શેના લીધે થાય છે? વાયમાં ફેરફારો થાય છે. મતલબ કે વાયમાં ફેરફારો થવાને લીધે એક્સમાં ફેરફારો થાય છે. એટલે વાયમાં જે પણ કંઈક અસર આવશે એની અસર શેના ઉપર થશે? એક્સ ઉપર થશે. તો એમ કહેવાય છે એક્સ બરાબર વાયનો વિધેય. એટલે શું છે? એક્સ કોનો વિધેય છે? વાયનો વિધેય છે. તો એવી જ રીતે કોઈ પણ 2 ચલ હોય, 2 અથવા 2થી વધારે ચલો હોય અને એ ચલની અસર બીજા ચલ ઉપર થતી હોય તો એને જ કહેવાય વિધેયાત્મક સંબંધ. આ એક્સ અને વાય વચ્ચેનો સંબંધ શું કહેવાય? વિધેયાત્મક સંબંધ. કેમ વિધેયાત્મક સંબંધ? ગાણિતિક શબ્દ છે કે એક ચલની અસર બીજા ઉપર થાય અને થાય. એટલે 2 ચલોમાં એકબીજાની અસર એકબીજા ઉપર થતી હોય તો એવો બંને વચ્ચેનો સંબંધ એટલે કે વિધેયાત્મક સંબંધ. સરળ ઉદાહરણ આપીએ તો એક બાજુ વરસાદ છે અને એક બાજુ ખેતી છે. તો સ્વાભાવિક છે કે વરસાદની અસર ખેતી ઉપર થાય. એમ કહેવાય વધુ વરસાદ. જો વરસાદ વધુ પડી તો અહીંયા ખેતી વધુ, વરસાદ ઓછી પડી તો ખેતી ઓછી. તો આ બંને વચ્ચેનો સંબંધ પણ કેવો કહેવાય? વિધેયાત્મક સંબંધ કહેવાય. હવે એને આપણા શબ્દોમાં કહીએ તો બંને વચ્ચેનો સંબંધ કેવો છે? કારણ. બંને વચ્ચેનો સંબંધ જે છે એક કારણ છે અને બીજો શું છે? પરિણામ છે. એક કારણ અને બીજું શું થાય? પરિણામ. એટલે એવા સંબંધને કાર્ય કારણનો સંબંધ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, બરોબર રીતે આ શબ્દને સમજો. કાર્ય કારણ એટલે એકના કારણે બીજા ઉપર અસર થતી હોય એને કહેવાય કાર્ય કારણ. જેવી રીતે વરસાદની અસર ખેતી ઉપર થાય, બરાબર? જેમ વધુ વરસાદ તો વધુ ખેતી અથવા સારી ખેતી, બરાબર? એવી જ રીતે એક ચલની અસર બીજા ઉપર થાય અને થાય જ. તો એવા 2 ચલો વચ્ચેના સંબંધ વચ્ચે કયો સંબંધ કહેવાય? કાર્ય કારણનો સંબંધ કહેવાય. તો અગાઉ આપણે માંગને અસર કરતા ઘણા પરિબળો જોયા. મતલબ કે માંગની અસર અમુક કારણોસર થાય છે. જેવી રીતે આપણે જોયું કે કિંમતની અસર પણ માંગ ઉપર થાય. કિંમત સિવાયના પરિબળો એટલે આવકની અસર પણ માંગ ઉપર થાય. પછી રુચિ અને પસંદગીની અસર પણ માંગ ઉપર થાય. પછી અવેજી વસ્તુ અને પૂરક વસ્તુની કિંમતની અસર પણ માંગ ઉપર થાય. અને વસ્તી અને વસ્તીનો
વય જૂથ એની અસર પણ માંગ ઉપર થાય। તો આ જે બધા પરિબળો જે છે એ બધા પરિબળોની અસર શેના ઉપર થાય છે? મતલબ કે માંગ ઉપર થાય છે। તો માંગ અને આ જુદા જુદા પરિબળો એ બંને વચ્ચે કેવો સંબંધ કહેવાય? વિધેયાત્મક સંબંધ કહેવાય। એક બાજુ માત્ર માંગ છે, સમજો બરાબર, ચાર્ટ દ્વારા સમજાવું। એક બાજુ માંગ છે। હવે આગળ આપણે જોઈ ગયા માંગને અસર કરતા પરિબળો। તો એક પહેલું કયું હતું? કિંમત। પછી કિંમત સિવાયના પરિબળોમાં બીજું કયું? તો આવક। પછી ત્રીજું કયું? તો પસંદગી, અભિરુચિ। જો અહીંયા ઇઝ ઇક્વલ છે, અહીંયા બરાબર છે, પસંદગી। પછી અવેજી વસ્તુ, અવેજી વસ્તુની કિંમત, પછી પૂરક વસ્તુ, પછી વસ્તી। તો મતલબ કે આ કિંમત, કિંમત સિવાયના પરિબળોમાં આવક, પસંદગી, આ પૂરક વસ્તુ, અવેજી વસ્તુ અને વસ્તી, આ બધા પરિબળો જે છે, આ બધા પરિબળો જે છે એની અસર શેના ઉપર થાય છે? માંગ ઉપર થાય છે। મતલબ કે માંગ અને આ અસર કરતા પરિબળો એ બંને વચ્ચેનો સંબંધ કેવો છે? તો વિધેયાત્મક સંબંધ છે। તો આવા સંબંધ જે દર્શાવવામાં આવે ગાણિતિક સૂત્ર દ્વારા, ગાણિતિક રીતે આ સંબંધને દર્શાવવામાં આવે તો એવો વિધેય એટલે કે માંગ વિધેય એકદમ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો। એક બાજુ માંગ છે અને એક બાજુ શું છે? એને અસર કરતા પરિબળો છે। તો આ માંગ ઉપર અસર થાય છે શેના લીધે? તો આ બધા જમણી બાજુના અસર કરતા પરિબળો જે છે એ બધા પરિબળોની અસર શેના ઉપર થાય છે? માંગ ઉપર થાય છે। તો આવા બે સંબંધને ગાણિતિક રીતે આપણે દર્શાવીએ। આવા સંબંધને આપણે કેવી રીતે દર્શાવીએ? ગાણિતિક રીતે દર્શાવીએ તો એ સંબંધને ગાણિતિક ભાષામાં શું કહેવાય? માંગ વિધેય કહેવાય। તો મતલબ કે માંગનો પણ વિધેય છે, માંગને પણ જુદા જુદા પરિબળો અસર કરે છે અને એ પરિબળોની અસર જે છે એ માંગ ઉપર થાય છે। તો હવે જો આ સૂત્ર જે છે ને dx અને આ બધા એને અસર કરતા પરિબળો જે હમણાં મેં ઉપર જે દોર્યો શબ્દોમાં, હવે એને જ ગાણિતિક ભાષામાં અહીં સૂત્ર દ્વારા દર્શાવેલું છે। બરાબર રીતે સમજીએ આપણે। જો આ સૂત્ર છે dx, આ આખો સૂત્ર છે, આપણે શબ્દો દ્વારા દર્શાવીને આ ગાણિતિક શબ્દો દ્વારા દર્શાવેલું છે। અહીં છે dx, એક ડી એટલે ડિમાન્ડ, ડિમાન્ડ એટલે માંગ, ડિમાન્ડ ઇંગ્લિશ શબ્દ છે, ડિમાન્ડનો પ્રથમ અક્ષર ડી, અને એક્સ એટલે કોઈ એક્સ વસ્તુ, કોઈ પણ એક્સ વાય ઝેડ વસ્તુ, મતલબ કોઈ એક વસ્તુ। તો મતલબ એક્સ વસ્તુની માંગ, શું એનો અર્થ થયો? dx મતલબ કે કોઈ એક્સ વસ્તુની માંગ। હવે એક્સ વસ્તુની માંગને અસર કરે છે ફંક્શન એફ, અહીંયા શબ્દ શું છે? ફંક્શન એટલે કે વિધેય। મતલબ કે આ વિધેયાત્મક સંબંધ છે કોનો? કોની સાથે? તો અસર કરતા પરિબળો જે છે એની અસર ડિમાન્ડ ઉપર થાય છે। તો અસર કરતા પરિબળોમાં પહેલું પરિબળ જે છે એ કયો છે? તો પી। પી એટલે શું? તો પ્રાઇઝ, પ્રાઇઝ એટલે કિંમત, જે આપણે આપણા ઉપર લખ્યું હતું કિંમત। તો મતલબ કે આ છે પી મીન્સ વસ્તુની કિંમત અને એક્સ વસ્તુની કિંમત શું કહેવાય? એક્સ વસ્તુની કિંમત, બરાબર। પછી બીજો શબ્દ જે છે આ છે એક્સ વસ્તુની કિંમત, પીનો મતલબ થાય છે કિંમત। પછી પી વાય, તો વાય વસ્તુની કિંમત। જો એક્સ વસ્તુની કિંમત, વાય વસ્તુની કિંમત અને પી ઈ। હવે ઈ શું છે? તો એ વિદ્યાર્થી મિત્રો પણ આપેલું જ છે। ઈ મીન્સ શું? તો ઈ એટલે કે ભવિષ્યની કિંમતો અંગેની અટકળો, કે જે આપણે ભવિષ્યમાં જે અફવાઓ જે છે, અટકળો જે છે એને ઈ વડે ઓળખવામાં આવે છે। એટલે પી એટલે કિંમત, પણ શેની કિંમત? ઈ એટલે કે અટકળો, એટલે ભવિષ્યમાં કિંમત વધવાની કે ઘટવાની જે અફવા જે છે એને ઈ વડે દર્શાવવામાં આવી છે, બરાબર। અને પછી ટી જે છે એ ટીનો મતલબ શું થાય છે? તો ટી એટલે ગ્રાહકોની અભિરુચિ અને પસંદગી એટલે ટેસ્ટ। ટી મીન્સ ટેસ્ટ, ટીનો મતલબ થાય છે ટેસ્ટ। અને વાય એટલે શું? તો વાય એટલે યીલ્ડ, યીલ્ડ મીન આવક, એટલે કે જો પસંદગી પછી આવક અને આ જે છે અધર વસ્તુઓ એટલે અન્ય વસ્તુઓ, અન્ય વસ્તુઓ પણ વસ્તુની અન્ય પરિબળો,
अन्य परिबळो पण वस्तुनी मांगने असर करे छे। तो हवे आखा सूत्रने समजीए। तो आ मांग पर असर थाय छे कोना लीधे? तो आना लीधे थाय छे। मतलब एक्स वस्तुनी किंमत, वाय वस्तुनी किंमत, पछी भविष्यनी किंमतोनी अटकळो अने टी एटले टेस्ट एटले के पसंदगी रुचि अने आवक, वाय एटले यील्ड एटले आवकनी असर पण मांग पर थाय छे अने अधर फैक्टर जे छे अन्य परिबळोनी असर पण थाय छे। आ बधा परिबळो जे छे एनी असर सेना पर थाय छे? मांग पर थाय छे। तो आवा गाणितिक सूत्र द्वारा आवा संबंधने दर्शाववामां आवे तो ए विधेय कयो बनी जाय छे? मांग विधेय बनी जाय छे। आ एकदम इजी मुद्दो छे। हवे एनी ज समजूती आपेली छे। जो अहींया dx एटले के एक्स वस्तुनी मांग, f एटले विधेय अने px एटले एक्स वस्तुनी किंमत, py एटले वाय वस्तुनी किंमत, पछी ई एटले भविष्यनी किंमतो अंगेनी अटकळो, टी एटले अभिरुचि अथवा टेस्ट जेने कहीए छीए पसंदगी, वाय एटले ग्राहकनी आवक मतलब के यील्ड अने अन्य परिबळो एटले अधर फैक्टर। तो आ जे छे एने कहेवाय मांग विधेय। तो परीक्षा में 2 गुण में आ रीतना पूछातुं होय कि मांग विधेय ने समझावो तो बिल्कुल इजी है, साव सिंपल है। तमे मांग ने असर करता परिबळो तमने बरोबर रीते समझेला हशे। तो मांग ने असर करता परिबळो जे छे ए बंने वच्चेनो संबंध छे, मांग अने मांग ने असर करता परिबळो। तो ए बंने वच्चेनो संबंध जे छे ए ज विध्यात्मक संबंध छे अने एने खाली मात्र गाणितिक भाषा में दर्शाववानुं छे अने ए गाणितिक भाषा में जे दर्शावी एने शब्दोनी समजूती आपी देवानी छे। एटले 2 गुण एकदम रोकड़ा आपणे मळी जशे। तो विद्यार्थी मित्रों आ मांग विधेय शुं छे एने बरोबर रीते तमे समझी गया हशो। थैंक यू वेरी मच।